મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય કુહુમાં ચેપ્ટર 2 શીખી રહ્યા છીએ, જેમાં આપણે ભાગ 1, 2 અને 3 જોઈ ગયા. આજે આપણે ભાગ 4માં પાઠ્યપુસ્તકના પાના નંબર 31થી જોઈશું. પહેલી પ્રવૃત્તિ છે, એમાં શિક્ષક પાસેથી કવિતા સાંભળો, ઝીલગાન કરો અને ત્યારબાદ જાતે પણ ગાઓ. કવિતાનું નામ છે મારે પૂછવા છે એક બે સવાલ. કવિતાનું નામ શું છે? મારે પૂછવા છે એક બે સવાલ. હવે અહીં કવિતા આપી છે, આપણે જોઈશું. મારે પૂછવા છે એક બે સવાલ, મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ તાલ. મારે પૂછવા છે એક બે સવાલ. શું કહ્યું છે કે મને સવાલ છે મનમાં, તે મારે પૂછવા છે. કોને? મને એટલે કોને? કવિને. કવિને મનમાં સવાલ આવે છે કે મારે એક બે સવાલ કોઈને પૂછવા છે. તો પહેલો સવાલ એમાં કયો છે? તો મમ્મીને આટલો લાંબો ચોટલો કેમ છે અને પપ્પાને માથે તાલ કેમ? એવું કેમ? પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં ભફ. અહીં આપ્યો છે શબ્દ ભફ. તો કે આવું બીજો સવાલ શું છે કવિના મનમાં કે એવું કેમ થાય છે કે પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ નહીં થાય ભફ. ભફ એટલે ભારની અસર, કે વાદળાઓ પર આ પાણીના વજનની કંઈક અસર કેમ નથી થતી? આખો દી પાણીની સાથે એ રમે, એને થાય નહીં શરદીને કફ. કે આખો દિવસ વાદળાઓની અંદર પાણી ભરેલું રહે છે, છતાં પણ એને કોઈ દિવસ શરદી અને કફ થતા નથી. પેન્સિલ આ રોવા કેમ મંડતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ. તમે પેન્સિલને છોલવા માટે સંચો ઉપયોગ કરો છો ને, તો જ્યારે સંચો ગોળ ગોળ ફેરવો છો પેન્સિલમાં તો એની છાલ નીકળે છે ને, તો કે જ્યારે આપણે પેન્સિલની છાલ કાઢીએ છીએ સંચા વડે, ત્યારે પેન્સિલ કેમ રડતી નથી? શું એને તકલીફ ન થતી હોય? મારે પૂછવા છે એક બે સવાલ, મમ્મીને પહેલેથી મસમોતો ચોટલો ને પપ્પાને માથે કેમ તાલ. કે મમ્મીને પહેલેથી મસમોતો એટલે કે સરસ મજાનો ચોટલો છે મોટો, અને પપ્પાને કેમ તાલ છે. મારે પૂછવા છે એક બે સવાલ, ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા? શું પંખીએ કરી હશે કિત્તા? કે ઝાડમાંથી પાન કેમ ખરે છે? આપણે ખબર છે પાનખર ઋતુ આવે છે ત્યારે પાનો ખરવા માંડે છે, બરાબર. પછી ઝાડ ઉપર નવા પાનો આવે છે, તો કે એ કેમ ખરવા માંડે છે? શું પંખીઓએ એની સાથે કિત્તા કરી હશે? કિત્તા એટલે કે આપણે કાયદો કરીએ છીએ ને, તેને કિત્તા કહેવાય છે. એટલે પંખીઓએ શું ઝાડ સાથે બોલવાનું બંધ કરી દીધું હશે, એના માટે પાંદડાઓ ખરવા લાગ્યા છે. રોકેટ પણ નીકળે છે આકાશની પાતી પર, કદી કદી ટાણવાને લીટા. તમે જેમ સ્લેટ પાટી એટલે કે સ્લેટ ઉપર તમે જેમ પેન અથવા ચોકથી લીટા કરો છો ને, કે એવી રીતે રોકેટ જ્યારે આકાશમાંથી જાય છે ત્યારે એ પણ આકાશમાં લીટા કરે છે, પાતી સમજીને લીટા કરે છે. પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણ આ પાથરિયા રૂમાલ. કે પર્વત ઉપરથી જ્યારે હું ખેતરને જોઉં છું ત્યારે એવું લાગે છે કે કોને પાથરિયા આ રૂમાલ. એટલે પર્વત પરથી આપણે ખેતર જોઈએ ત્યારે કવિને શું લાગે છે કે રૂમાલ જેવા દેખાય છે, રૂમાલ પાથરિયો હોય એટલી જગ્યામાં એવું દેખાય છે. મારે પૂછવા છે એક બે સવાલ. અહીં કવિતા લખેલી છે, કવિનું નામ છે જીગર જોશી પ્રેમ. હવે આ કવિતા પરથી આપણે અહીં વાતચીત જોઈશું, એટલે કે સવાલના જવાબ આપવાના રહેશે. કવિતામાંનો કયો સવાલ તમને સૌથી વધુ ગમ્યો? આપણે ઉપર જે કવિતા જોઈ ગયા એમાં થોડાક સવાલો આપ્યા છે, તેમાંથી કયો સવાલ તમને વધુ ગમે છે? તો તમે તમારી રીતે તમને જે સવાલ ગમતો હોય તે લખી શકો છો. જેમ કે મને પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે છે કોણે આ પાથરિયા રૂમાલ. કવિતાનો આ સવાલ મને સૌથી વધુ ગમ્યો છે, તો હું જવાબમાં લખીશ. બીજો સવાલ જોઈએ, કઈ પંક્તિ ગાવાની તમને ખૂબ મજા આવી? તો મને નીચેની પંક્તિ ગાવાની ખૂબ મજા આવી. મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ
તાલ, મારે પૂછવા છે એક બે સવાલ. કવિતાની આ પંક્તિ મને ખૂબ ગમે છે. ત્રીજો સવાલ, કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે? આપણા કાવ્યમાં જોઈ ગયા કે પેન્સિલની છાલ ઉતારે છે તો કે એને રડવું કેમ નથી આવતું, તો તેવી જ રીતે અહીં કેળાનું ઉદાહરણ આપ્યું છે કે કેળાને આપણે જ્યારે છાલ ઉતારીએ ત્યારે તેને શું થતું હશે? તો કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શરીર પરથી ચામડી ઉતારવા જેવી પીડા થતી હશે. આપણે થોડુંક પણ કશું વાગી જાય ને આપણી ચામડી થોડીક પણ છોલાઈ જાય તો આપણે કેવી તકલીફ થાય છે? તો કે એવી જ તકલીફ કેળાને પણ થતી હશે. વરસાદમાં નહાવા જાઓ ત્યારે મોતેરા તમને શું કહે છે? મોતેરા એટલે કે તમારા ઘરના જે મોટા લોકો હોય છે, વડીલ લોકો હોય છે, તે તમને શું કહે છે? તો કે વરસાદમાં નહાવા જઈએ ત્યારે મોતેરા અમને શરદી થશે, પાછા આવો એવું કહે છે. વરસાદમાં તમે પલળવા જવાનું કહો ત્યારે તમને મમ્મી પપ્પા અથવા દાદા દાદી ઘરમાં જે પણ હોય એ કહે છે કે ભીનો થવાનું નથી, માંદા પડશો, તાવ આવશે, શરદી થશે, આવી જા પાછો એવું કહે છે ને, એટલે કે આવી રીતે અમને કહે છે. છૂટા થવા માટે કિટ્ટા કરાય, સાથે થવા માટે તમારો અનુભવ કહો. કે આપણે કોઈની સાથે બોલવાનું બંધ કરવું હોય તો આપણે એને શું કહીએ છીએ? જા તારી સાથે કિટ્ટા, એટલે કે હવે હું તારી સાથે નહીં બોલું. તો સાથે રહેવા માટે શું કરવું પડે? તમારો એવો કોઈ અનુભવ હોય તો તમે કહો. તો કે છૂટા થવા માટે કિટ્ટા કરાય અને સાથે રહેવા માટે બુચ્ચા કરાય. બરાબર, એટલે કે હવે આપણે પાછા પહેલાંની જેમ દોસ્ત થવું છે તો આપણે શું કરીએ છીએ? બુચ્ચા. તમે કરો છો ને આવી રીતે તમારા મિત્રો સાથે, તો અહીં એ અનુભવ તમારો લખવાનો છે. એના પછીનો સવાલ છે, ઊંચે ઉડતા પંખીને તમારું ગામ કે શહેર કેવું દેખાતું હશે? એટલે કે આપણે પોતે જો પર્વત પરથી જઈને જોઈએ તો ખેતર આપણે રૂમાલ જેવો દેખાય છે, કે કોઈ એક રૂમાલ પાથર્યું હોય. તો તમે વિચારો કે પંખીઓ જ્યારે ઊંચેથી ઉડતા હોય અને આપણું શહેર કે ગામ એને કેવું દેખાતું હશે? તો કે ઊંચે ઉડતા પંખીને મારું ગામ કે શહેર તેનું ચિત્ર દોર્યું હોય તેવું દેખાય છે. એટલે કે એવું ચિત્ર જેવું એને તો દેખાય છે ગામનું કે શહેરનું. તમારા મનમાં કેવા કેવા સવાલો થાય છે? ઓછામાં ઓછા 2 સવાલ અહીં કહો. તો બાળકો, તમારા મનમાં આવો કોઈક સવાલ આવતા હોય તો તમારે અહીં 2 સવાલ એવા લખવાના છે. તમને કોઈક નવી વસ્તુ જોઈને વિચાર તો આવે ને કે આ કેમ આવું થતું હશે? તો તમારે અહીં એવા સવાલ લખવાના છે. ધારો કે મારા મનમાં સવાલો થાય છે કે પહેલો સવાલ, ઘણા ખૂબ મહેનત કરે તો પણ તેમને સફળતા કેમ નથી મળતી? બીજો સવાલ એવો છે કે શિક્ષક બધાને સરખું જ ભણાવે તો પણ બધાને પરીક્ષામાં એક સરખા ગુણ કેમ આવતા નથી? બરાબર, તો એવી જ રીતે તમારા મનમાં જે સવાલ હોય તે તમે અહીં લખી શકો છો. એના પછી આપણે જોઈશું કલ્પના કરો, પંક્તિ લખો. ઉદાહરણ તરીકે, ભારની અસર. ભારની અસર એટલે કે પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં બફ, એવું કેમ? તેવી રીતે પંક્તિ તમારે લખવાની છે. અહીં પહેલો સવાલ છે રમવાની અસર. તો આપણે પંક્તિ લખીશું કે રમતા ને રમતા છોકરાનો દી થાય કેમ ટૂંકો ટંચ, એવું કેમ? એટલે કે જે છોકરાઓ રમ્યા કરે છે આખો દિવસ, તેનો દિવસ એને કેવો લાગે છે? હાવ નાનો લાગે છે. જે બેસી રહી છે તેને શું લાગે? સાલ ટાઈમ જ નથી જતો, દિવસ જ નથી જતો, હજુ તો હમણાં તો ખાધું 11 વાગે તો હજુ 11:30 જ થયા, એવું વિચાર આવ્યા કરે છે મનમાં. પણ જે છોકરાઓ આખો દિવસ લેસન કરે કે થોડીક સમય રમે છે, ઘરમાં મમ્મી પપ્પાને કામ કરવા લાગે, તેનો સમય કેવો જાય છે કે જલ્દી જલ્દી જતો રહે છે. દી એટલે કે દિવસ, તેનો દિવસ જલ્દી પસાર થાય છે, એવું કેમ? એને દિવસ, અને જે છોકરાઓ રમતા જ હોય તેને તો એને કાયમ પોતાનો દિવસ કેવો લાગે છે? નાનો જ લાગે છે. એને રમવા માટે સમય ઓછો જ પડે છે. છોલવાની અસર એટલે કે છોલવાથી પેન્સિલને થાય નહીં વેદના, એવું કેમ? એટલે કે આપણે પેન્સિલને છોલીએ છીએ તો એને દુઃખ, તકલીફ થતી નથી, એવું કેમ? તેવી જ રીતે ખરવાની અસર કે ખરે પાંદડા ત્યારે
આ ઝાડ જોડે નહીં કેમ એવું કેમ. ચોથું, ધુમાડાની અસર. તો કે કોઈને નહીં ને આંખોને આ ધુમાડાની થાય કેમ ઘણું દર્દ એવું કેમ. ધુમાડો જ્યારે આવે ત્યારે કોઈને કશું થતું નથી, પણ આપણી આંખો શરીરને કશું નુકસાન આપણે થતું નથી, એને કંઈ તકલીફ થતી નથી, પરંતુ આપણી આંખોને થોડી તકલીફ થાય છે. બરાબર ને, થોડું અંદર આંખોમાં બળવા લાગે છે, ઝાખું ઝાખું દેખાવા લાગે છે એવું કેમ. અહીં આપણે એ પંક્તિ લખીશું. તેવી જ રીતે પાંચમું છે ઊંચે ચડવાની અસર. તો કે ઊંચે ચડવાથી નીચેના સૌ દેખાય છે કેમ નાના એવું કેમ. અહીં એવી પંક્તિ લખીશું. તમે પણ તમારી રીતે પંક્તિ બનાવીને લખી શકો છો. એના પછીની પ્રવૃત્તિ છે સાચું હોય તો ઝરમર બોલો અને ખોટું હોય તો મરઝર બોલો, સુધારીને લખો. સમજાયું? સૂચના બરાબર ધ્યાનથી પહેલાં વાંચીશું તો જ બરાબર લખીશું પરીક્ષામાં પણ. એટલે સૂચના તમારે સૌથી પહેલાં ધ્યાનથી વાંચવાની રહેશે. સાચું વાક્ય હોય ત્યાં શું કરવાનું છે? ઝરમર લખવાનું છે, અને ખોટું વાક્ય હોય ત્યાં લખવાનું છે મરઝર. પણ મરઝર લખ્યા પછી શું કરવાનું છે? વાક્ય સુધારીને ફરીથી સાચું વાક્ય અહીં લખવાનું રહેશે. તો પહેલું જોઈશું, પપ્પાને લાંબો ચોટલો રાખે છે. એટલે પપ્પા લાંબો ચોટલો રાખે છે. આપણે કાવ્યમાં જોઈએ તો પપ્પાને લાંબો ચોટલો હોય છે, અથવા રિયલમાં પણ જોઈએ તો પપ્પા શું લાંબો ચોટલો રાખે છે. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. એટલે આપણે ખોટું વાક્ય હોય ત્યાં શું લખવાનું છે? મરઝર. તો અહીં તમારે મરઝર અહીં લખવાનું રહેશે, એક નંબરની આગળ મરઝર. કારણ કે અહીં મરઝર લખશું તો જ અહીં પાછળ વાક્ય આપણે સુધારીને લખી શકશું. એટલે મરઝર અહીં લખવું અને વાક્ય સાચું અહીં લખવાનું થશે. તો વાક્ય આવશે સાચું કે મમ્મી લાંબો ચોટલો રાખે છે. તમારે અહીં લખવાનું છે મમ્મી લાંબો ચોટલો રાખે છે. બરાબર. તેવી જ રીતે બીજું વાક્ય જોઈશું, પાણીના ભારથી વાદળા પડી જાય છે. તો આ વાક્ય ખોટું છે. પાણીના ભારથી વાદળા પડતા નથી, એટલે અહીં આવશે મરઝર. તો વાક્ય સુધારીને અહીં લખવાનું છે પાણીના ભારથી વાદળા પડી જતા નથી. ભારથી વાદળા પડી જતા નથી. આપણે આ કાવ્યમાં જોયું ને કે પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં ભફ. ભફ એટલે કે પડી જવું. પાણીના વજનની અસર વાદળા પર થતી નથી અને ક્યારેય તે પડી જતા નથી. બરાબર. એટલે અહીં વાક્ય સુધારીને લખવાનું રહેશે. હું બોલું છું એ ધ્યાનથી સાંભળો. પછી વિડીયો જોયા બાદ તમને જે જવાબ મોકલવામાં આવશે એ શાંતિથી જોઈને સારા અક્ષરે લખવાના રહેશે. ત્રીજું છે રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા પડે છે. તો આ વાક્ય સાચું છે. તો અહીં આપણે લખીશું ઝરમર. ઝરમર. ત્રીજું વાક્ય સાચું છે, માટે ત્યાં ઝરમર લખીશું, વાક્ય સુધારવાનું નથી. ચોથું છે ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે તે રૂમાલ જેવો લાગે છે. તો આ વાક્ય ખોટું છે, એટલે અહીં લખીશું મરઝર. ખેતરમાંથી પર્વત નથી જોતા. વાક્ય શું આવશે? પર્વત પરથી ખેતર જોઈએ ત્યારે તે રૂમાલ પાથર્યો હોય તેવું લાગે છે. અહીં જવાબ લખવાનો રહેશે. બાળકો ચોપડીમાં જગ્યા ખૂબ જ ઓછી આપે છે, માટે આપણે વ્યવસ્થિત નહીં લખી શકીએ, તો એ પ્રશ્ન આપણે નોટમાં ફરીથી લખવાનો રહેશે, જેથી તમે બરાબર લખી શકો અને પરીક્ષામાં એ વાંચી શકો. પાંચમું છે ઉનાળાના વાદળોને શરદી કફ થાય છે. તો ઉનાળામાં વાદળને શરદી કફ થાય છે. તો આ વાક્ય કેવું છે? ખોટું, મરઝર. સાચું વાક્ય આવશે ઉનાળામાં વાદળોને શરદી કફ થાય નહીં. અહીં લખી દેવું કે ઉનાળામાં વાદળોને શરદી કફ થાય નહીં. એના પછી છે ચોકઠામાં સાચો ક્રમ લખો. પહેલું આપ્યું છે અહીં ભવ, રડવું, કિત્તા,
ધુમાડો, જિજ્ઞાસા અને તાલ. અને બ વિભાગમાં આપ્યા છે ઝાડ અને પંખી વચ્ચે અબોલા. અબોલા એટલે કે કિત્તા, જે એકબીજા સાથે બોલે નહીં તે, એટલે અબોલા આવે. બરાબર, તો અબોલા એટલે શું થાય? કિત્તા. તમારે વાંચતા જવાનું. એટલે કિત્તા પાસે આપણે શું લખીશું? 1 નંબર. પછી બીજું વાંચીશું આકાશની પાટી પર લીટા. લીટા કોણ દોરે છે આકાશની પાટી ઉપર? જ્યારે રોકેટ ચાલે છે ને એનો ધુમાડો નીકળે છે તેનાથી લીટા પડે છે. તો 2 નંબર આપણે અહીં લખીશું ખાનામાં. ત્રીજું વાંચીએ પાણી ભરેલા વાદળા. પાણી ભરેલા વાદળા એટલે કે ભફ, ભારની અસર. ચોથું મને ઘણા પ્રશ્નો થાય છે. તમને કોઈ મનમાં પ્રશ્નો આવ્યા કરે છે તેને શું કહેવાય? જિજ્ઞાસા. જિજ્ઞાસા. પાંચમું પપ્પાના માથે ચાંદો એટલે કે પપ્પાના માથે તાલ. છઠ્ઠું પેન્સિલની ધાર કાઢવી એટલે રડવું. પેન્સિલની ધાર કાઢીએ તો કે એને રડવું આવે છે એવું આપણે કહી શકીએ. તો આ રીતે તમારે ખાનામાં જવાબ લખવાના રહેશે. પછીની પ્રવૃત્તિ છે આવું થાય તો કોણ શું બોલે? તેને કેવું લાગે? સાથે મળીને વિચારો અને વાક્ય પૂર્ણ કરો. ઉદાહરણ આપ્યું છે શિયાળામાં તુવાલને તડકે સૂકવીએ તો તુવાલ કહે આ છોકરો રોજ કેમ નહાતો નથી? શિયાળો હોય ત્યારે આપણે તુવાલને તડકામાં સૂકવીએ છીએ તો તુવાલ શું બોલે છે કે આ છોકરો રોજ કેમ નહાતો નથી. બીજું ટાયરમાં પંચર પડે તો સાયકલ. ટાયરમાં પંચર પડે તો સાયકલ શું વિચારે છે એ તમારે અહીં લખવાનું છે. તો આપણે એવું લખી શકીએ કે ટાયરમાં પંચર પડે તો સાયકલ કહે હું એક પગે લંગડી થઈ ગઈ, હવે નહીં ચાલી શકું. બરાબર, એવું વિચારે ને. બીજો સવાલ બરફને તડકામાં મૂકો તો બરફ કહે મને ક્યાં ઠંડી લાગે છે કે મને અહીં તડકામાં મૂક્યો. ત્રીજો સવાલ આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો શું કહે? તો કે આંબો કહે કેમ અહીં રહીને તું ગરમીથી કંટાળી ગઈ? આંબો ઝાડ પરથી ખરે એટલે શું કહે છે કે ઉપર તડકામાં ગરમીથી રહીને કંટાળી ગઈ. ચોથું ધૂળ પર વરસાદના ટીપા પડતા ધૂળ પર વરસાદના ટીપા પડે છે ત્યારે ધૂળ કહે છે હાશ કાળઝાળ ગરમીથી હું તો કંટાળી ગઈ હતી, હવે ટાઢક થઈ. એટલે ખૂબ ગરમી હોય ને હવે ત્યાં ધૂળ બધી તપી જાય છે, ગરમ થઈ જાય અને જ્યારે એની પર વરસાદ શરૂઆતમાં પડે એટલે વરસાદના થોડા ટીપા પડે એટલે ધૂળ એવું વિચારે કે હાય હું તો ગરમીથી બહુ કંટાળી ગઈ હતી, હવે થોડી ટાઢક એટલે કે ઠંડક મળી. પાંચમું ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકાતો રોટલો. ઉનાળો હોય ત્યારે રોટલાને આપણે ચૂલા ઉપર ગેસ ઉપર જ્યારે શેકીએ ત્યારે એ શું કહે છે કે આ ગરમી ઓછી છે કે મને ચૂલા પર શેકીને કાઢ્યો. બરાબર, આ રીતે આપણે અહીં બનાવવાનું છે. પ્રવૃત્તિ આગળની જોઈશું. શબ્દ શોધો, વાક્ય બનાવો. શબ્દનો અર્થ જાણવા લગભગ સરખા જુઓ. અહીં તમને ઉપર નંબર આપવામાં આવ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. હવે આના તમારે સવાલ પહેલાં સમજવાનો છે. 9 10 14 અને બીજા અક્ષરથી બનતો શબ્દ કયો? તો પહેલાં તમારે જોવાનું છે 9 એટલે અહીં શું આપ્યું છે? ક. 10 નંબરમાં આપ્યું છે લ. 14 નંબરમાં આપ્યું છે ર અને બીજો અક્ષર એટલે કે વ. તો કયો શબ્દ બન્યો? કલરવ. બરાબર, કયો શબ્દ બન્યો? કલરવ. તો તમારે અહીં લખવાનું છે કલરવ અને પછી શું કરવાનું છે?
વાક્ય શોધી નાખ્યું, શબ્દ શોધવાનો છે એટલે આપણે આ શબ્દ મળી ગયો, પછી શું કરવાનું છે? વાક્ય બનાવવું. તો કલરવ પરથી તમારે એક વાક્ય બનાવવાનું છે, એટલે કે તમે જે વાક્ય બનાવો એની અંદર કલરવ શબ્દ આવવો જોઈએ. તો બાળકો, અહીં ચોપડીમાં ખૂબ જગ્યા ઓછી આપી છે, માટે આ પ્રશ્ન ફરજિયાત નોટમાં જ લખવાનો રહેશે. હું જેટલા પ્રશ્ન તમને કહું નોટમાં લખવાના એટલા નોટમાં લખવાના છે, જેટલા પ્રશ્ન ચોપડીમાં લખવાના એ ફક્ત ને ફક્ત ચોપડીમાં જ લખવાના રહેશે. હું બંનેઓમાં લખવા નહીં આપીશ. જે પ્રશ્ન આપણે નોટમાં લખીશું એ ચોપડીમાં નહીં લખીશું, અને જે ચોપડીમાં લખીશું એ નોટમાં નથી લખવાના. બરાબર છે? એટલે નીચે જ્યારે સૂચના આપવામાં આવે ત્યારે ધ્યાનથી વાંચવું અને એ પ્રમાણે જ લેસન કરવાનું રહેશે. કલરવ પરથી વાક્ય બનશે તો પંખીઓ કલરવ કરતા હતા. બીજું, 13મા અને 15મા અક્ષરથી બનતો શબ્દ. 13મા ચ અને 15મા અણ, ચણ. તો વાક્ય બનશે, મારા દાદી દરરોજ પંખીને ચણ નાખે છે. અહીં તમારે શબ્દ લખી શકો છો, વાક્ય અહીં લખવાની જગ્યા નથી. ત્રીજું, 9, 10 અને 17મા અક્ષરથી બનતો શબ્દ. 9, 10 અને 17. કલગી. તો વાક્ય બનશે, મોરની કલગી મોરની શોભામાં વધારો કરે છે, અથવા તો મોરને માથે સુંદર કલગી હોય છે. તમે તમારી રીતે વાક્ય બનાવી શકો છો. અહીં ફક્ત શબ્દ લખી જાઉં છું એટલે તમને ધ્યાન રહે. ચોથું જોઈશું, 11, 14, 7 અને 8મા અક્ષરથી બનતો શબ્દ. તમારે અહીં જે અંક આપ્યા છે ને એ જોવાના રહેશે. 11 એટલે પો, 14 પોર, 7 એટલે સા, પોરશા, અને 8મો શબ્દ છે ય, પોરશાય. ચોથામાં શબ્દ કયો બને છે? પોરશાય. એટલે કે અલ્પાએ રોકેટ બનાવ્યું હતું, એના પપ્પા પોરશાયા. ફરીથી વાક્ય જોઈશું. ચોથું, અલ્પાએ રોકેટ બનાવ્યું અને એના પપ્પા પોરશાયા. ખુશ થઈ ગયા, પોતાના દીકરા પર ગર્વ મહેસૂસ કરે છે એમ. પાંચમું, પહેલા, ત્રીજા અને ચોથા તેમજ 5મા અને 6થા અક્ષરથી બનતો શબ્દ કયો છે? તો તમે જોઈ શકો છો આ બધા અંક પ્રમાણે જે શબ્દ બને છે તે છે રાજીની રાડ, રાજીની રેડ, રાડ નહીં રેડ. તો એના પરથી વાક્ય બનશે, ફોરમનો પરીક્ષામાં પ્રથમ નંબર આવતા તે રાજીની રેડ થઈ ગઈ, અથવા પપ્પાએ મને નવું રમકડું અપાવ્યું તેથી હું રાજીની રેડ થઈ ગઈ. તમે તમારી રીતે વાક્ય બનાવી શકો છો. સમજાયું? જાતે અહીં નંબર જોઈને શબ્દ બનાવવાની કોશિશ કરવાની છે અને વાક્ય પણ જાતે બનાવવાના પ્રયત્ન કરવાના રહેશે. પાછું અહીં ગીતડું આવ્યું, ચાલો આપણે ફરવા જઈએ. તમારે એ ગાવાનું છે. પછીની પ્રવૃત્તિ છે, મજા પડે તેવા પ્રશ્ન બનાવો, વર્ગમાં રજૂ કરો. ખૂબ મજા પડે તેવા પ્રશ્ન નોટિસ બોર્ડ પર મૂકો. અહીં તમને પ્રશ્ન એટલે કે સવાલ બનાવવા કહ્યા છે. તમારે વિચારવાના નવા સવાલો. તમે કોઈ વસ્તુ જો છો તો તમે એના પરથી સવાલો બનાવતા શીખો, અને પછી જે સવાલ તમને સારો લાગે, ગમે તે સવાલ તમારે શું કરવાનું છે? વર્ગમાં, ક્લાસમાં બોલવાના છે, અને વધારે સારા લાગે તો નોટિસ બોર્ડ પર આપણે મૂકવાના કહ્યા છે. અહીં ઉદાહરણ આપ્યું છે, ઘંટને જોરથી વગાડવામાં આવે છે. તો એના પરથી સવાલ 2 બનાવવામાં આવે છે. આ તમને વાક્ય આપ્યું છે કે ઘંટને જોરથી વગાડવામાં આવે છે. તો આ વાક્ય પરથી સવાલ શું આવે? એ બિચારો બહેરો નહીં થઈ જાય? અથવા બીજો સવાલ, એને શું ખોટું કર્યું એટલે એને રોજ મારવો પડે છે કે માર ખાવો પડે છે? બરાબર? તો આ રીતના સવાલો તમારે પણ બનાવવાના છે. અહીં તમને વાક્ય આપ્યું છે, સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે છે. સાબુ હોય છે તેનાથી આપણે રોજ નાહીએ છીએ, કપડાં ધોઈએ છીએ, વાસણ ધોઈએ છીએ. બરાબર? તો કે સાબુથી રોજ ગંદા કપડાં ધોવામાં આવે છે. તો સવાલ એવો બનશે પહેલો, એ બિચારા ફાટી નહીં જાય?
અને બીજો સવાલ, એ બિચારા એટલે કોણ? કપડાં ફાટી ન જાય એવો. અને બીજો સવાલ એવો બનશે કે કપડાને બદલે પહેરનારને ધોવામાં આવે તો કપડાં ગંદા થાય. કપડાની જગ્યાએ જે કપડાં પહેરે છે તેને જ કે રોજ ધોવામાં આવે તો કપડાં શું ગંદા થાય એમ. એટલે સવાલ આ રીતનો બનશે. બીજું, અંધારું હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે. તો સવાલ નંબર 1, એ બિચારો દાઝશે નહીં. અને સવાલ નંબર 2, દીવાની શી ભૂલ કે એને રોજ સળગાવવામાં આવે છે. તેવી જ રીતે ત્રીજું, મીઠાનો સ્વાદ ખારો છે. પ્રશ્ન 1 બનશે, એ બિચારાએ ખોટું નહીં લાગે. આપણે કહીએ છીએ કે મીઠું હંમેશા ખારું હોય છે, તો કે આવું આપણે કહીએ છીએ તો એને ખોટું નહીં લાગે. અને પ્રશ્ન બીજો એવો બનશે કે એનો સ્વાદ ખારો હોવા છતાં એ રસોઈમાં કેમ વપરાય છે. બરાબર, પ્રશ્નાર્થ ચિહ્ન દરેકમાં કરવાનું રહેશે. તમારે પ્રશ્ન બનાવવાના છે એટલે પાછળ પ્રશ્ન ચિહ્ન ફરજિયાત કરવાનો રહેશે. તો આ રીતે આપણે અહીં સવાલો બનાવીશું. તમે તમારી રીતે પણ તમારા મગજમાં કોઈ નવો સવાલ આવે આ વાક્ય જોઈને તો તમે એ પણ અહીં લખી શકો છો. એના પછીની પ્રવૃત્તિ છે, તમારી કોણીને જીભ અડકવાનો પ્રયત્ન કરો. જૂથમાં બેસીને પ્રશ્નોના જવાબની ચર્ચા કરો અને લખો. શું કરવાનું છે? કોણી હોય તેને જીભ સુધી અડકવાની છે. અને પછી નીચેના પ્રશ્ન આપ્યા છે તેને ચર્ચા કરવાના કહ્યા છે. તો પહેલો સવાલ છે કે આપણે કોણીને જીભ સુધી અડકાવીએ છીએ તો જીભ કોણી સુધી કેમ અડતી નથી? એવો સવાલ આપણા મનમાં આવે છે કે જીભ આપણી કોણી સુધી કેમ અડતી નથી. બીજો સવાલ એવો છે કે ઝાડ અને પક્ષીઓ વચ્ચે કેવી વાતચીત થતી હશે? વાદળાને શરદી કેમ ન થાય? પછી છે સાબુ કેમ ગંદો ન થાય? એટલે કે કપડાં આપણે ધોયા તો કપડાં ગંદા હતા તો કપડાની સાથે સાબુ કેમ ગંદો નહીં થયો? અથવા તમને આવા કોઈ પ્રશ્ન થાય છે? કોઈ પણ 3 પ્રશ્ન લખો. કે આ બધા આપણે સવાલો વાંચીએ તો એના પરથી તમારા મનમાં કોઈ નવો પ્રશ્ન બને છે તો તમારે એ અહીં 3 પ્રશ્ન લખવાના છે. તમે તમારી રીતે અહીં પ્રશ્ન બનાવીને લખી શકો છો. ગાવાની મજા પડે તે રીતે પંક્તિઓ ગોઠવીને ગાવો. અહીં થોડી પંક્તિ આપી છે, પહેલાં આપણે વાંચીશું. કૂકડો વહેલો વહેલો જાગે, ચિંતુ ઝટપટ જાગી જાય, જગતને જગાડવા એ તો ભાંગે, કૂકડો ગીત મજાનું ગાય. તો આપણે અહીં ગાવાની મજા પડે એવી બીજી પંક્તિ લખીશું. એની સાથે જ લખવાની છે પણ થોડી અધૂરું છે, આપણે આ પંક્તિને પૂર્ણ કરીશું અહીં. તો કે કૂકડો વહેલો વહેલો જાગે, અંધારું ઝટપટ ભાગે, ચિંતુ ઝટપટ જાગી જાય, સીધો એ નહાવા જાય, જગતને જગાડવા એ તો બાંગે, કદી ન એ મહેનતાણું પણ માંગે. કૂકડો ગીત મજાનું ગાય, સુણી નાના મોટા સૌ હરખાય. બરાબર, એટલે કે કૂકડો વહેલો વહેલો જાગે એટલે આપણે ખબર પડે કે અંધારું ઝટપટ જવાનું, હવે સવાર પડવાની. ચિંતુ, કૂકડાનો અવાજ સાંભળીને ચિંતુ ઝટપટ ઊભો થઈ જાય છે વહેલો વહેલો અને સીધો નાવા જાય છે. જગતને જગાડવા એ તો બાંગે એટલે કે બૂમ પાડે છે, પણ કોઈ જગત એટલે કે દુનિયાને જગાડવા કૂકડો સવાર સવારમાં કુકડેકૂટ કરે છે ને, તો કે એવું રોજ અવાજ કરે છે ઉઠાડવા માટે. જેમ આપણે ઉઠાડવા માટે એલાર્મ એવું તેવું વગાડીએ છીએ તેમ કૂકડો અવાજ કરીને સવાર પડી એમ આપણે જણાવે છે. તો કે એ કોઈ દિવસ તો પણ એનું મહેનતાણું આપણી પાસે માંગતો નથી, કે એના માટે કોઈ દિવસ આપણી પાસે પૈસા માંગતો નથી. કૂકડો ગીત મજાનું ગાય અને એનો અવાજ સાંભળી નાના મોટા સૌ હરખાય છે, ખુશ થાય છે. તો બાળકો, આજે આપણે આટલું જ શીખીશું. આની આગળનો પાઠ આપણે આવતા વિડીયોમાં શીખીશું.
આજે તમને જેટલું પણ શીખવાડ્યું એ માટે તમારે વિડીયો એકવારમાં સમજ ન પડે તો 2 થી 3 વખત જોવો. તમારે પહેલાં શાંતિપૂર્વક વિડીયો જોઈ લેવો, પછી પાછું તમે હોમવર્ક કરો ત્યારે વિડીયો જોતાં હોમવર્ક કરશો તો તમને સરળતાથી સમજાશે. અહીં નવી બુકમાં વ્યાકરણ વિભાગ વધારામાં આવે છે, ખૂબ જ વધારે આવે છે, તો તમને જલ્દી સરળતાથી સમજાશે નહીં. એના માટે તમારે વિડીયો 2 થી 3 વખત જોવાનો રહેશે અને જોતાં જ હોમવર્ક કરવાનું રહેશે, તો જ તમે સરળતાથી સમજી શકશો. થેન્ક યુ.